જો કોઈ વ્યક્તિ તમારી મંજૂરી વગર તમારી જમીનમાંથી જબરદસ્તી રસ્તો કાઢવાનો પ્રયાસ કરે છે તો શું તમે તેને રોકી શકો? શું કોઈ માત્ર વર્ષોથી આવવા જવા કરે એટલે રસ્તાનો હક મળી જાય? અને જો પાડોશી ટ્રેક્ટર કે જીસીબી લઈ અને તમારી જમીન તોડવા આવે તો તરત શું કરવું? આજે આપણે કાયદા પ્રમાણે સંપૂર્ણ માહિતી જાણીશું. નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન ભાઈ યુટ્યુબ ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જો મિત્રો વિડીયો તમને ઉપયોગી લાગે તો તમારા મિત્રોને શેર કરો અને કિસાન ભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. શું કોઈ જબરદસ્તી રસ્તો કાઢી શકે ખરા? સૌથી પહેલાં એક વાત સમજી લ્યો કે તમારી ખાનગી જમીનમાંથી કોઈ પણ વ્યક્તિ તમારી મંજૂરી વગર જબરદસ્તી રસ્તો કાઢી શકતો નથી. જો કોઈ વ્યક્તિ એવો દાવો કરે કે હું આ રસ્તો વર્ષોથી ઉપયોગ કરું છું એટલે મારો હક બને તો ખરો, તો એ હક કોર્ટમાં એને સાબિત કરવો પડે. માત્ર પોતાની મરજીથી જમીન તોડીને રસ્તો બનાવવો એ કાયદેસર નથી ગણાતો. હવે કયા સંજોગોમાં રસ્તાનો હક મળી શકે? ભારતીય ઇઝમેન્ટ એક્ટ 1882 પ્રમાણે બે પ્રકારની સ્થિતિમાં રસ્તાનો હક મળી શકે. પહેલું છે નેસેસિટી રાઇટ, એટલે કે જરૂરિયાતનો રસ્તો. જો જમીન ચારે બાજુથી બંધ હોય અને બહાર જવાનો બીજો કોઈ રસ્તો ના હોય તો કોર્ટ જરૂરી રસ્તાનો હક આપી શકે છે. હવે બીજો છે હક તમારે પ્રિસ્ક્રિપ્ટિવ રાઇટ. જો કોઈ વ્યક્તિ ખુલ્લે આમ અને સતત લગભગ 20 વર્ષથી રસ્તાનો ઉપયોગ કરતો હોય તો કોર્ટમાં રસ્તાનો હક માટે દાવો કરી શકે. પરંતુ આ હક આપોઆપ મળતો નથી. કોર્ટમાં પુરાવા આપીને સાબિત કરવો પડે છે. પછી જ સરકારને જો યોગ્ય લાગે તો રસ્તો ઉપયોગ કરવા દે છે. જો કોઈ જબરદસ્તી રસ્તો કાઢવા આવે તો શું કરવું? જો કોઈ વ્યક્તિ ટ્રેક્ટર, જેસીબી અથવા માણસો લઈ અને તમારી જમીન કાપવા આવે તો તરત જ આ પગલાં તમારે લેવા જોઈએ. પહેલાં તો ઘટનાનો વિડીયો અને ફોટા ઉતારો, ગામના તલાટી, સરપંચ અને પંચોને જાણ કરો, નજીકના પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપો, મામલતદાર કચેરીમાં રજૂઆત કરો અને સિવિલ કોર્ટમાં ટેમ્પરરી ઇન્જેક્શન એટલે કે સ્ટે ઓર્ડર માટે અરજી કરો. કોર્ટનો સ્ટે ઓર્ડર મળ્યા પછી સામેની વ્યક્તિ રસ્તાનું કામ આગળ વધારી શકશે નહીં. સરકાર પણ જમીન લીધા વગર રસ્તો બનાવી શકે ખરો? જો જાહેર રસ્તા માટે સરકારને જમીન જોઈએ તો જમીન સંપાદન પ્રક્રિયાને વળતર આપવાની કાર્યવાહી કરવી પડે છે. સીધો કબજો કરીને રસ્તો બનાવવાનો કોઈ અધિકાર સરકારને પણ છે નહીં. હવે આમાં જરૂરી દસ્તાવેજો શું જોઈએ? તો કે તમારી જમીન બચાવવા માટેના હાથબાર, ઉતારો, 8A નકશો અને જૂના દસ્તાવેજો, માપણી રેકોર્ડ, ફોટા અને વિડીયોના પુરાવા. આ દસ્તાવેજો કોર્ટમાં ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. મિત્રો, કોઈ પણ વ્યક્તિ તમારી જમીનમાં જબરદસ્તી રસ્તો કાઢી શકતો નથી. અને જો કોઈ ખરેખર રસ્તો કાયદેસર હક હોય તેનો નિર્ણય સાબિત કરી દે કોર્ટમાં તો સરકારી પ્રક્રિયા દ્વારા પણ થઈ શકે છે. જો તમારી જમીનમાંથી કોઈ પણ જબરદસ્તી રસ્તો કાઢવાનો પ્રયાસ કરી રહ્યો છે તો કોમેન્ટમાં તમારો જિલ્લો, પરિસ્થિતિ લખજો અને આગામી વિડીયોમાં તેના વિશે વિગતવાર આપણે માહિતી આપીશું. જય જવાન, જય કિસાન, વંદે માતરમ.